વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે રેડી કરી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે બટાકા લીધા છે। બટાકાને પીલ કરી લઈએ। બટાકા પીલ થઈ જાય એટલે આ રીતે એનો આગળનો શેપડ ભાગ અને પાછળનો શેપ ભાગ એને કટ કરી સાઈડ કરી લઈએ અને આ રીતે હવે એને ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરી લઈએ। એ રીતે હું બધા બટાકાને કટ કરી લઉં છું। બધા બટાકા કટ થઈ જાય એટલે આપણે એને 3 વખત વોશ કરવાનું છે કે જેટલો બને એટલો બટાકાનો સ્ટાર્ચ આપણે રિમૂવ કરી લેવાનો છે। આપણે 3 વખત બટાકાને સરસ વોશ કરી લીધા છે। હવે આ રીતે કાપડમાં લઈ અને એનું બધું પાણી સૂકવી લઈએ। હવે ફ્રેન્ચ ફ્રાઈઝ પર સ્પ્રિંકલ કરવા મસાલો બનાવવા માટે આપણે એને ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ, ચાટ મસાલો, રેડ ચીલી પાવડર બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર સ્પ્રિંકલ કરવા મસાલો રેડી થઈ ગયો છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ બી આપણી કોરી થઈ ગઈ છે। તો હવે એને તળી લઈએ ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તળીને રેડી થઈ ગઈ છે। એને પ્લેટમાં લઈ લઈએ અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિંકલ કરી લઈએ। તો છે ને એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ। તો આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમારા ઘરે બનાવો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।